ગુજરાતના લોકો હેરાન થઈ રહ્યા છે। આજે હું એમ કહું દાખલા તરીકે કે આજે અડધા ગુજરાતની અંદર ફ્લડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। એ ફ્લડને કારણે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે। જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ ઝોનની અંદર કોઈ એવા મોટા જળાશય નથી બન્યા કે જેથી કરીને પાણીનો સ્ટોરેજ થાય। વારંવાર રજૂઆતો કરવા છતાં યોજનાઓ માત્ર કાગળ ઉપર ચલાવવાની, એમના મળતિયાઓને કઈ રીતે પૈસા મળે, બોરી બંધ હોય, તળાવો ઊંડા કરવાના હોય, મનરેગા હોય કે માત્ર કાગળ ઉપર લોકેશન ઉપર કોઈ જ કામ હોતું નથી ને એના કારણે ગુજરાતના લોકો હેરાન થાય છે। બનાસકાંઠા જિલ્લામાં વાવ, સુઈગામ, બાબર અને થરાદ વિસ્તારમાં જ્યારે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે ચાલુ વિધાનસભા હોવા છતાં માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને હું વિધાનસભામાંથી મારી પ્રજા, આપણી પ્રજા માટે સીએમ સાહેબને મળી અને લોકોની વેદનાની અને પરિસ્થિતિની જાણ કરી અને હું સીધો જ વિસ્તારમાં આવ્યો છું અને લોકો વચ્ચે આવી એમની તકલીફો દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યો છું। ત્યારે અહીંના સંસદ જૂનાગઢમાં ફરી રહ્યા છે અને નિવેદનો આપી રહ્યા છે। સંસદ તરીકે એમની પણ જવાબદારી બને છે। ખાલી નિવેદનો આપવાથી ન ચાલે, લોકોની વચ્ચે આવવું પડે। લોકોની વેદના અત્યારે કપરી પરિસ્થિતિ છે ત્યારે એમની વચ્ચે આવી એમની પરિસ્થિતિમાં હેલ્પ કરવી જોઈએ અને એમને કહેવા માંગુ છું કે સ્ટેટમેન્ટથી હેલ્પ ન થાય, સ્ટેટમેન્ટ આપવાથી કંઈ ન થાય, પણ લોકોની વચ્ચે આવવાથી એમની તકલીફો દૂર થાય તો એમને પણ ફરજ બને છે કે લોકોની વચ્ચે આવી અને હેલ્પ કરે। અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જ્યારે મીડિયા સામે એવું સ્ટેટમેન્ટ આપે છે કે ધારાસભ્યોનો ફોન બંધ આવે છે, તો હું એમને કહેવા માંગુ છું કે આવી કપરી પરિસ્થિતિમાં લોકોની વચ્ચે રહેવાનું હોય, જ્યાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં ગયા હોઈએ તો કદાચ નેટવર્ક ના આવ્યું હોય તો કદાચ ફોન બંધ આવ્યો હોય, પણ આવી પરિસ્થિતિમાં રાજકારણ ન કરવું જોઈએ। માત્ર ને માત્ર લોકોની સેવા કરવી જોઈએ। લોકોની સેવા કરી અને આ વિકટ પરિસ્થિતિની અંદર આપણે જેને પરિસ્થિતિ વીક છે તેને જઈ અને એમની જે તકલીફો છે એ દૂર કરવી જોઈએ। આમાં રાજકારણ ન હોવું જોઈએ। રાજકારણ કરવાની જગ્યાએ કરો, પણ જ્યારે આવી વિકટ પરિસ્થિતિ આવતી હોય ત્યારે હું તમામને કહેવા માંગુ છું કે વિકટ પરિસ્થિતિની અંદર જે લોકોને તકલીફ છે એ લોકોને આપણી સેવા કરવી જોઈએ। બનાસકાંઠાની અંદર ખાસ કરીને સુઈગામ અને વાવની અંદર જે સિઝનનો વરસાદ જે પડતો હોય, જે અત્યાર સુધી જે પડ્યો એનાથી 80% વરસાદ એક જ દિવસમાં પડવાના લીધે અને જ્યાં પાણી એબ્ઝોર્વ ન થતું હોય ત્યાં પાણી ભરાવાના લીધે, લોગિંગના લીધે ખૂબ બધા ગામો પ્રભાવિત થયા છે અને એના લીધે રાજ્યનું તંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર ડે વનથી ખડે પગે રહી અને રેસ્ક્યુ કરવાનું કામ, તેના પછી રિહેબિલિટેશનનું કરવાનું કામ અને સાથે ફૂડ પેકેટ વિતરણનું કામ, વીજળીકરણનું કામ, રસ્તાઓને જોડવાનું કામ આ અત્યારે કરી રહ્યું છે। અને કોંગ્રેસનું કામ હંમેશા કટાક્ષ કરવાનું છે। અમારા પોતાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર એ પોતાની વિધાનસભા છોડીને ત્યાં ગયા છે। ખુદ વિધાનસભાના અધ્યક્ષશ્રી પોતે અહીંથી પોતાનું કર્તવ્ય નિભાવીને તાત્કાલિક ધોરણે રાતોરાત ત્યાં પહોંચ્યા છે, અધિકારીઓને સૂચના આપી છે અને એ પ્રમાણે અત્યાર સુધી 2 લાખથી વધુ ફૂડ પેકેટો, 3 લાખથી વધુ બોટલો, 19થી વધુ ટીમ જિલ્લા કક્ષાએની કરી છે। રાજ્ય સરકારે પોતે 5 એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓને ત્યાં નિમણૂક કરી છે અને અત્યારે તમામ રીતે 297 ગામો પૈકી 133 ગામોનું વીજળીકરણનું રિવોક કરવાનું કામ એ અત્યારે પૂર્ણ થઈ ગયું છે। રસ્તાઓ ત્યાં સુધી પહોંચાડવાનું, રિવોક કરવાના અને રેસ્ક્યુ કરવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે। ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે સારી રીતે બધું જ કામ થાય। કોંગ્રેસને મારી ખાલી એટલી જ વિનંતી છે કે તમે ક્યાંય દેખાઓ કે ન દેખાઓ, ફોટા પડાવો કે ન પડાવો, અમને મતલબ નથી। અમારું કામ અંત્યોદયના લોકો સુધી પહોંચી અને ત્યાં એમને સહાય પહોંચાડવાનું છે અને મદદ કરવાનું છે અને તમે પણ એના મદદરૂપ થાઓ। પક્ષાપક્ષી કરવાનું, રાજકારણ કરવાનું કામ જ્યારે થતું હોય ત્યારે કરજો। અત્યારે માત્ર માનવતાના ધોરણે કામ કરવું જોઈએ। ખેડૂતોને પાકને જે નુકસાન થયું છે તેનું ખૂબ ઝડપથી સર્વે કરવામાં આવશે અને નિયત ધારાધોરણ મુજબ સહાય પણ ચૂકવવામાં આવશે। એક વખત નુકસાનીનું પ્રાથમિક આંકલન કર્યા બાદ કેશ ડોલ પણ ચૂકવવામાં આવશે જેથી તાત્કાલિક એને રિલીફ મળે। આદરણીય મુખ્યમંત્રી શ્રી આજે જ એ વિસ્તારની મુલાકાત લઈ અને ત્યાં આગળ દરેક વિભાગના અધિકારીઓ કેમ્પ કરી અને ત્યાં SEOCમાંથી, મહેસૂલમાંથી, કૃષિમાંથી અને આરોગ્યમાંથી
તમામ અધિકારીઓ દ્વારા આ રાહત બચાવની કામગીરીમાં પહેલાં જિલ્લા તંત્ર હતું અને રાજ્ય લેવલથી પણ એ વખતે પણ અધિકારીઓની નિમણૂક થઈ હતી, પરંતુ વિશેષ ડ્રાઈવ ચલાવી અને ઝડપથી આ લોકોના મુશ્કેલીના સમયમાં રાજ્ય સરકાર એને મદદરૂપ થવા જઈ રહી છે.